નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પબ્લિક સ્કૂલ ચાણસ્માથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 9 ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણા. હવે રેખાઓ અને ખૂણા વિશે આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છીએ. હવે આપણે આગળ જોવાનું છે કે અમુક પ્રમેય આવે છે તે પ્રમેયની ખાલી આપણે શું કરવાની છે, પ્રતીકને સમજવાની છે, એને સાબિત કરવાનો નથી. તો આપણે પ્રતીકને સમજી ગઈએ કે પ્રમેય 6.2. તો પ્રમેય 6.2 શું કહેવામાં આવે છે? જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ કેવી બને છે? સમાન બને છે. હવે ધારો કે આપણે રેખાઓ દોરી, એને એક છેદિકા દોરી, બરાબર? આ છેદિકા છે, હવે એના શું કીધું છે? અંતઃયુગ્મ કોણ, એટલે આ જે z આકારના ખૂણા બને છે, એટલે આડી જોડ અને આડી જોડ, એ બંને જોડ પ્રત્યેક જોડ કેવી હોય છે? સમાન હોય છે. આ ખૂણા બંને કેવા થઈ જશે? સમાન થઈ જશે. અને આ બંને ખૂણાનું માપ કેવું થઈ જશે? સરખું થઈ જશે. તો પ્રમેય 6.2 એ જ કહેવા માંગે છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ કેવી બની જાય છે? સમાન હોય છે. હવે આપણે જોઈએ પ્રમેય 6.3. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોય. હવે આ બે સમાંતર રેખાઓ એવી રીતે છેદે છે, એક છેદિકા એવી રીતે છેદે છે કે એક યુગ્મ કોણની જોડ સમાન હોય છે. સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. શું કીધું છે? બંને રેખાઓ એકબીજાને પરસ્પર સમાંતર હોય છે. સમાંતર થશે કેમ કે આ બંને હવે ખૂણા જોઈએ તો એક કિરણ છે, બરોબર? આ કિરણ છે. હવે આ કિરણ છે કઈ રેખા ઉપર આવેલું છે? આ એની છેદિકા ઉપર આવેલું છે. એટલે આ બંને ખૂણા રેખીય જૂથના ખૂણા થઈ જશે અને આ અંતઃયુગ્મ કોણના ખૂણા થઈ જશે. તો બંને રેખાઓ કેવી થઈ જશે? સમાન થાય છે, બરોબર? હવે પ્રમેય 6.4 કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણ પ્રત્યેક જોડ પૂરક કોણ હોય છે. હવે અંતઃકોણ કીધા છે તમને. અંતઃકોણ એટલે અંદરની સાઈડે જે ખૂણા હોય, એ આ બંને ખૂણા અને આ બંને ખૂણાની જોડ હંમેશા કેવી હોય છે? પૂરક કોણ હોય છે. આ બંને ખૂણાનું માપ કેવું હોય છે? 180 થાય છે. ત્યારે અંતઃકોણ કીધા હોય ત્યારે, બરોબર? હવે આપણે જોઈએ પ્રમેય 6.5. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ એક જ જોડ પૂરક કોણ હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. એક જ બાજુના એક જ તરફના અંતઃકોણ જો પૂરક કોણ હોય તો બંને રેખાઓ કેવી થાય છે? એકબીજાને સમાંતર થાય છે. હવે આપણે આગળ જોઈએ પ્રમેય 6.6. જો રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે. હવે ધારો કે આ રેખા જોઈ, હવે એને આ રેખા પરસ્પર સમાંતર છે તો આ રેખામાં શું થઈ જશે? એને સમાંતર જ હોય છે, બરાબર? તો પ્રમેય 6.6 એ કહેવા માંગે છે. હવે આપણે આ પ્રતિજ્ઞા જોઈ, બરાબર? એ પ્રતિજ્ઞા અંતઃયુગ્મ કોણ, અંતઃકોણ એના ઉપરથી જ આપેલી છે. હવે આપણે આગળ જોઈએ કે સ્વાધ્યાય 6.2 એની અંદર પહેલો પ્રશ્ન શું છે કે આપેલ આકૃતિમાં x અને y ના માપ શોધો અને બતાવો કે AB ને સમાંતર CD છે. શું કીધું છે? આપેલ આકૃતિમાં x અને y ના માપ શોધો અને બતાવો કે AB ને સમાંતર CD છે, બરાબર? હવે શું કીધું છે? જો x અને y, x આપણે અહીંયા આપેલો છે, y અહીંયા આપેલો છે. હવે y માં તો જો તમને સહેલાઈથી ખબર પડે છે કે એક જ બિંદુમાં બે કિરણ એટલે કિરણ PS અને CD એક જ બિંદુમાં છેદે છે તો હવે એક સામસામેના ખૂણા કેવા થઈ જશે? અભિકોણ થાય છે, બરાબર? તો આ તો મળી ગયું y 130 પર છે. અભિકોણના સામસામેના ખૂણાનું માપ કેવું હોય છે? સરખું હોય છે. તો આ બંને ખૂણા અભિકોણ થઈ જશે. તો અભિકોણ કેવા હોય છે?
સમાન હોય છે એટલે આપણને y તો મળી જશે. હવે આપણે ખાલી શોધવાનું શું છે x. હવે x માટે આ કિરણ છે અને આ એની રેખા છે તો કિરણ AQ બરોબર કિરણ AQ નું અંત બિંદુ કઈ રેખા ઉપર આવેલું છે તો રેખા PS ઉપર આવેલું છે બરોબર. તો પૂર્વધારણા 6.1 પ્રમાણે આપણે આ બંને ખૂણા કેટલા થઈ જશે 180 અંતર હશે તો રૈખિક જોડના ખૂણા થઈ જશે બરોબર. તો આપણે લખીએ કિરણ QA નું અંત્ય બિંદુ રેખા PS પર આવેલું છે બરોબર. હવે આપણે પૂર્વધારણા 6.1 માં આવો જ કહેવા માંગે છે કે કિરણ કોઈ પણ એટલે કોઈ કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર આવેલું હોય તો એવા ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે 180 અંશ થાય છે એટલે રૈખિક જોડના ખૂણા બને છે. તો કયા બે ખૂણા ખૂણો PQA અને ખૂણો AQR આ બંને ખૂણા એટલે એક આડો ખૂણો અને એક આડો ખૂણો તો ખૂણો PQA અને ખૂણો AQR કયો ખૂણો PQA એટલે આડો ખૂણો બનશે અને ખૂણો AQR એટલે x વાળો ખૂણો બનશે. હવે ખૂણો PQA અને ખૂણો AQR એ રૈખિક જોડના ખૂણા છે. સેના પરથી પૂર્વધારણા 6.1 પરથી બરોબર. હવે રૈખિક જોડના ખૂણા છે તો રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય છે આપણે 180. આપણે લખીએ બંને ખૂણાનો સરવાળો ખૂણો PQA પ્લસ ખૂણો AQR બરાબર 180. હવે તમને એક માપ આપેલું છે જો ખૂણો PQA એટલે આ કોણ માપ કેટલું આપેલું છે 50 અંશ આપેલું છે તો PQA બરાબર 50 અંશ પ્લસ ખૂણો AQR કેટલું આપેલું છે x આપેલું છે બરાબર 180. હવે 50 નું પેલી બાજુ લઈ જઈશ તો કેટલા વધશે તો 50 પેલી બાજુ લઈએ તો x બરાબર 180 માઈનસ 50 x બરાબર 130 બરોબર. તો આપણે x બરાબર કેટલા મળી ગયા 130. આપણે સમીકરણ મળી ગયા. હવે આપણે y શોધવાનો છે તો y તો ખૂણો QR નહીં CRS અને ખૂણો QRD એ બંને ખૂણા કેવા છે અભિકોણ બરોબર. તો અભિકોણ છે રેખા PS અને CD બિંદુ કયા બિંદુમાં છેદે છે R બિંદુમાં છેદે છે. આપણે લખીએ કે રેખા PS અને CD રેખા PS અને CD એ R બિંદુ R માં છેદે છે. હવે બરાબર બિંદુ R માં છેદે છે. હવે આ બિંદુમાં છેદતા હોય તો સામે બે રેખાઓ જો ભેગી થતી હોય અને એક જ બિંદુમાં છેદતી હોય તો એવા ખૂણાઓ કેવા ખૂણાઓ કહે છે અભિકોણ કહે છે. હવે આ સામેના ખૂણા અભિકોણ કહે છે. અહીં 130 સાથે સામેનો 130 થશે. અભિકોણના સામેના ખૂણાનો કેવો હોય છે સરખું હોય છે. તો ખૂણો QRD બરાબર ખૂણો CRS શું થઈ જશે અભિકોણ. QRD અને
ખૂણો CRS એ અભિકોણ છે. બરોબર. હવે અભિકોણ હોય તો એના ખૂણાનું માપ કેવું થઈ જાય છે? અહીં આપણે લખીએ છીએ તો જોઈએ ખૂણો QRD બરાબર ખૂણો CRS. બંને ખૂણાનું માપ કેવું થઈ જશે? સરખું થઈ જશે. હવે QRD શું આપેલો છે? y અને CRS એ આપણને કેટલો આપ્યો છે? 130. આપણે એને સમીકરણ નંબર 2 આપીએ. હવે સમીકરણ 1 અને 2 પરથી x બરાબર y થાય છે. તો સમીકરણ 1 અને 2 પરથી x બરાબર y મળે છે. તો આપણને x અને y નું માપ તો મળી ગયું છે. હવે શું બતાવવાનું છે કે AB ને સમાંતર CD છે. બરાબર. આપણે AB ને સમાંતર પરંતુ આ ખૂણાઓની રેખાઓ અહીંયા લખી આપી પરંતુ આ ખૂણાઓ રેખાઓ AB અને CD ને AB અને CD ની છેદિકા PST બનતા અંતઃયુગ્મ કોણ શું કીધું છે? એનાથી બનતા અંતઃયુગ્મ કોણ છે અને તેઓ કેવા છે? અને તેઓ સમાન છે. બરોબર. અંતઃયુગ્મ કોણ જો આની અંદર બે વસ્તુ થાય છે. કેમ આપણે રેખાઓ સમાન બતાવી છે. હવે આ બે ખૂણાનો સરવાળો કેટલો છે? 180. બરોબર. આનું માપ 50 છે, આનું માપ 30 છે. એટલે રેખીય જોડના ખૂણા થઈ ગયા છે. બરોબર. એટલે આ રેખા થઈ ગઈ સમાંતર. હવે આપણે જોઈએ અંતઃયુગ્મ કોણ જો એ આ z આકારનો બને છે. તો આનું 130 માપ છે તો y નું પણ કેટલું છે? 130 છે. એટલે અંતઃયુગ્મ કોણ અને એક ખૂણો પૂરક કોણ હોય તો એવા ખૂણાઓની રેખાઓ કેવી હોય છે? સમાંતર હોય છે. જો કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણ પ્રત્યેક જોડ પૂરક કોણ હોય છે. એના પહેલા આપણે જોયું કે અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર કેવી હોય છે? સમાંતર હોય છે. તો તમે 6.3 શું કહેવા માંગે છે? એ જ વસ્તુ કહેવા માંગે છે કે જો એક જ જોડ અંતઃયુગ્મ કોણની એક જ જોડ સમાન માનતી હોય અને બાકીનો એક ખૂણો આપણે રેખીય જોડનો બતાવ્યો છે. બરાબર. તો એ બંને રેખાઓ કેવી થઈ જાય છે? સમાંતર થાય છે. તો AB ને સમાંતર CD થાય છે. આપણે પ્રમેય ઉપર જોયું પ્રમેય 6.3 ઉપર. બરાબર. તો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1 છે. તો આપણે દાખલા નંબર 2 જોઈએ સ્વાધ્યાયની અંદર. તો આપેલ આકૃતિમાં જો AB ને સમાંતર CD હોય, CD ને સમાંતર EF હોય અને YZZ બરાબર 3/7 છે તો x નું માપ શોધો. હવે સૌપ્રથમ પહેલી વસ્તુ એ છે કે આપણે પ્રમાણ 6.6 ભણી ચૂક્યા છે કે જો એક રેખાને સમાંતર રેખા હોય, હવે આ બે રેખાઓ સમાન, જો સમાંતર રેખાને એક બીજી રેખા સમાંતર હોય અને ત્રીજી રેખા સમાંતર હોય તો બધી જ રેખાઓ એકબીજાને કેવી રીતે છે? પરસ્પર સમાંતર થાય છે. તો આપણે AB ને સમાંતર CD લખી શકીએ, CD ને સમાંતર EF લખી શકીએ અને AB ને સમાંતર EF પણ લખી શકીએ છીએ. શું કહેવા માંગે છે કે પ્રમેય 6.6 પ્રમાણે આપણે લખીએ કે AB ને સમાંતર CD ને સમાંતર EF. હવે આપણે લખવાનું છે શું છે?
AB ને સમાંતર EF કેમ થશે પ્રમાણે 6.6 મુજબ બરાબર। હવે આપણે આગળ જોઈએ તો આપણને એક વસ્તુ પણ દેખાય છે, જો બધી જ રેખાઓ જો સમાંતર થઈ ગઈ હોય તો ત્રણેય રેખાઓની અંદર અંતર્યુગ્મ કોણ એ બધી જોડ બનશે। તો આપણને જો એક અંતર્યુગ્મ કોણની જોડ મળે છે, કઈ મળે છે જોઈ લેજો। આ z આકાર બની ગયો છે। હવે હું CD ભૂલી જ જાઉં છું અત્યારે, મારે CD રેખા આપેલી જ નથી, તો AB ને સમાંતર EF આપેલી છે, તો આપણે જોઈએ AB ને સમાંતર ની અંદર x અને z એ એકબીજાના કેવા થઈ જાય છે અંતર્યુગ્મ કોણ। તો અંતર્યુગ્મ કોણની જોડ કેવી હોય છે સમાન હોય છે। તો x બરાબર હું z લખી શકું, અંતર્યુગ્મ કોણ હોય તો x બરાબર z શું લખાય અહીંયા અંતર્યુગ્મ કોણ બરાબર। મેં શું લખી દીધું x બરાબર z એ અંતર્યુગ્મ કોણ છે કઈ રેખા AB અને EF પર। હવે AB અને CD લો, AB ને સમાંતર મેં શું લઈ લીધું છે CD લીધો છે। હવે આ બે રેખાઓનો જો ઉપયોગ કરું તો મને x અને y શું મળે છે અંતઃકોણ, એટલે એક જ તરફના છેદિકાની એક જ તરફના અંતઃકોણ મળે છે। હવે છેદિકાની એક જ તરફના અંતઃકોણ તો એનો સરવાળો કેટલો છે, આપણે કીધું હતું કે છેદિકાની એક જ તરફના અંતઃકોણનો સરવાળો 180 અંશ હોય છે। તો આપણે લખીએ x y બરાબર 180। તો લખી દઉં પાછળ કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ, છેદિકાની એક જ તરફના અંતઃકોણ x y બરાબર 180 બરાબર। હવે આપણે શું કીધું x y છે, હવે હું x બરાબર z લખી શકું, જો મને x દેખાય છે તો હું શું લખીશ x બરાબર z નો ઉપયોગ કરું અને x y બરાબર 180। હવે મને આ x છે એની જગ્યાએ શું લખી દઉં z લખું છું, કેમ અહીંયા x બરાબર z, x જેટલો છે એટલો z હશે તો x ની જગ્યાએ z લખીશ। હવે x બરાબર 1 હોય તો z બરાબર પણ શું થઈ જશે એક જ થશે। તો આપણે x બરાબર z લખીએ તો z y બરાબર 180 થઈ જશે। આપણને z y બરાબર 180 મળી ગયા છે। હવે આપણને અહીંયા આપેલું છે જુઓ y z z બરાબર 3z7। હવે આપણે આના ઉપરથી આપણે અગાઉ દાખલા કર્યા હતા કે ગુણોત્તરનો સરવાળો કરીએ અને જે સરવાળો મળે એના ભાગ્યા, એટલે જે સંખ્યા હોય એના ભાગા, એટલે ધારો કે 13 મળ્યા હોય તો ત્રીજામાંથી 13મો ભાગ y નો છે અને 13 માંથી 7 નો ભાગ જેટલો છે એવું કહી શકાય છે। તો આપણે ગુણોત્તરનો સરવાળો કરીએ તો ગુણોત્તરનો સરવાળો 3 + 7 કેટલા થશે 10 બરોબર। હવે y નું મૂલ્ય આપણે શોધવાનું છે, શેનું શોધવાનું છે y। હવે આપણે y શોધીએ એટલે આપણે z શોધવાના છે, તો આપણે એકલા z જ શોધશું। તો z બરાબર કેટલા આપ્યા છે, z નો ગુણોત્તર કેટલો છે 7 આપેલો છે અને y નો 3 આપેલો છે અને બંનેનો સરવાળો કેટલો છે 180। જો 360 આપેલો હોય તો તમારે 360 વડે ગુણવાના છે અને 180 આપેલા હોય તો 180 વડે ગુણવાના છે અને 90 આપેલા હોય તો 90 વડે ગુણવાના છે બરાબર। તો આપણે z બરાબર જેનું મૂલ્ય કેટલું આપ્યું છે 7 ભાગ્યા 10 ગુણ્યા 180 0 0 જતા રહ્યા 18 સિત્યા, તો 18 ગુણ્યા 7 કેટલા થશે 126 બરાબર। તો આપણે જેનું મૂલ્ય કેટલું મળે છે 126।
ખૂણે એટલે દુભાગતો હોય તો EF ને લંબ CD અને ખૂણો GED બરાબર 120 અંશ છે તો ખૂણો AGE GFE અને ખૂણો FGE મેળવો બરાબર આપણને ત્રણ ખૂણાનું માપ શોધવાનું કીધું છે એક ખૂણાનું માપ આપણે જોઈ લઈએ ખૂણો AGE એટલે આપણે આ ખૂણાનું માપ શોધવાનું કીધું છે હવે ખૂણો GEF એટલે આટલા ખૂણાનું માપ શોધવાનું કીધું છે અને ખૂણો FGE આટલા ખૂણાનું માપ શોધવાનું કીધું છે બરોબર હવે આપણને આપેલું શું છે તમે સૌપ્રથમ પહેલા ફોકસ કરો તમને જેટલી વસ્તુ આપેલી છે એના ઉપરથી તમને જો સહેલાઈથી બનતી હોય તો જુઓ GED આટલું માપ આપેલું છે બરોબર તમને GED નું માપ આપેલું છે તો તમને AGE નું માપ મળી જશે કેમ કારણ કે જો આ z આકાર કરે છે તો અંતઃયુગ્મ કોણ થઈ જશે અંતઃયુગ્મ કોણ થશે બંનેના માપ કેવા હોય છે સરખા હોય છે તો તમને AG નું જેટલું GED નું માપ છે એટલું જ AGE નું માપ થઈ જશે તો આપણે સૌપ્રથમ આપણે પહેલા લખીએ કે AB ને સમાંતર CD એ એની છેદિકા કઈ થશે AB ને સમાંતર CD અને GE છેદિકા બરોબર એની GE છેદિકા છે હવે છેદિકા છે બરોબર શું કીધું છે AB ને સમાંતર CD એની GE આપણે જે છેદિકા કરીએ છે આપણે આપી દીધું બરોબર એટલે આપણે આ GE એની છેદિકા છે હવે સમાંતર રેખાની એક છેદિકા આપેલી હોય કે સમાંતર રેખા તો એનાથી અંતઃયુગ્મ કોણની જોડ બને છે જો કઈ બને છે AGE અને GED એ અંતઃયુગ્મ કોણ છે આપણે લખીએ ખૂણો AGE અને ખૂણો GED એ અંતઃયુગ્મ કોણ હવે અંતઃયુગ્મ કોણની જોડ હોય તો બંને ખૂણાનું માપ કેવું થઈ જશે સરખું થઈ જશે તો ખૂણો GED ખૂણો AGE બરાબર ખૂણો GED હવે આપણને ખૂણા GED નું માપ આપેલું છે તો આપ્યું છે 126 અંશ તો ખૂણા AGE નું માપ શું થઈ જશે 126 અંશ તો ખૂણો AGE બરાબર 126 અંશ હવે જો ખૂણો AGE આપણને એક ખૂણો મળી ગયો છે હવે ખૂણો આપણે GEF શોધીએ તો ખૂણો GEF શોધવા માટે શું કરવું પડશે ખૂણો GEF શોધવા માટે જો તમને ખૂણો લાગે છે આસન્ન કોણ તમને આસન્ન કોણ દેખાય છે તો આપણે જોઈએ હવે સૌપ્રથમ પહેલા EF ને લંબ CD છે EF ને લંબ શું આપેલું છે CD આપેલો છે તમને રકમ ને જો EF ને લંબ CD એટલે લંબ હોય ત્યારે તે ખૂણો કેવો બને છે કાટખૂણો કેવો બને છે કાટખૂણો બને છે ખૂણો FED ખૂણો FED બરાબર 90 અંશ થાય છે શેના કારણે થાય છે EF ને લંબ CD છે એટલે રેખા CD ની સમાંતર એ લંબ EF આપેલો છે એટલા માટે ખૂણો EFAD બરાબર 90 અંશ થાય છે હવે આપણને આ 90 અંશ નો ખૂણો મળી ગયો બરાબર આખા ખૂણાનું માપ આપેલું છે ખૂણો GED નું માપ આપ્યું છે 126 અંશ તો આપણને ખૂણો GEF મળી જશે શેના કારણે મળશે જો આપણે આવું ધારો કે આપણે જે કરું છું
હવે આ ખૂણો આપેલો છે, અહીંયા G આપેલો છે, અહીંયા E આપેલો છે, અહીંયા F આપેલો છે અને અહીંયા D આપેલો છે. હવે તમે આવી આકૃતિ કોઈ જગ્યાએ જોઈ છે કે આસન્ન કોણ બનાવે છે. આ આખો ખૂણો છે, આખા ખૂણાનો દ્વિભાજક છે. કોણ છે? EF એ લંબ દ્વિભાજક છે, બરાબર? એટલે ખૂણા GED નો લંબ દ્વિભાજક EF આપેલો છે આપણને, અને આ ખૂણો આખો એક ખૂણો છે એનો આપણે આ EF કિરણ છે 100 ભાગ પાડે છે, બે ખૂણાનો ભાગ પાડે તો બંને ખૂણાનો સરવાળો બરાબર GED થશે. આપણે લખીએ ખૂણો GED બરાબર ખૂણો GEF પ્લસ ખૂણો FED. શું થયું? GED બરાબર GEF અને FED બંનેનો સરવાળો કરીએ તો આ શું થયું છે? આસન્ન કોણ. એટલે આસન્ન કોણના ખૂણા થઈ ગયા. હવે આપણને જેટલું માપ આપેલું છે તે આપણે લખીએ તો આપણને શું માપ આપેલું છે? જો GED નું માપ આપેલું છે 127 બરાબર GEF આપણે શોધવાનો છે તો ખૂણો GEF પ્લસ ખૂણો FED. FED નું માપ હાલ આપણે કીધું કેટલું છે? 90 એક ઘાત ખૂણો છે તો 90. હવે 90 આ બાજુ લઈ જઈશ તો બાદબાકી થઈ જશે તો 127 માઈનસ 90 બરાબર GEF. બરાબર? તો આપણને ખૂણો GEF કેટલો બનશે? 127 રૂપિયા આપણે 90 બાદ કરીએ તો આપણને 36 મળશે. તો 36 ખૂણો GEF. બરાબર? તો આપણને ખૂણો GEF નું માપ કેટલું મળ્યું છે? 36 મળી ગયું છે. બરાબર? તો આપણને આ ખૂણાનું માપ પણ મળી ગયું 36. હવે આપણે આગળ જોઈએ ખૂણો શું કયો શોધવાનો છે? FGE. FGE શોધવાનો છે. હવે તમને FGE કેવો લાગે છે જોઈ લો. તો તમને રૈખિક જોડનો ખૂણો લાગે છે. જો AGE અને FGE એટલે EGF બંને ખૂણા શું કીધું છે? બંને ખૂણા એકબીજાને પરસ્પર છે. તો બંને ખૂણાનો સરવાળો કેટલો થઈ જશે? 180 થશે. તો ખૂણો રૈખિક જોડનો ખૂણો બની જશે. તો આપણે અહીંયા લખીએ જો તમે આવી આકૃતિ દોરેલી છે એને સીધી કરી દો. અહીંયા E દોરેલો છે, અહીંયા G આપેલો છે, A આપેલો છે અને અહીંયા F આપેલો છે. આ બે ખૂણા છે. જો આ આકૃતિ મેં આમ ફેરવી દીધી છે. ખૂણો F એટલે EGF અને EGA. બરાબર? આપણને બે ખૂણા છે. હવે આપણને આના અંદર એક ખૂણાનો માપ આપેલો છે AGE 127 આપેલો છે. હવે બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 કરશું તો આપણને આ ખૂણો મળી જશે. તો આપણે જોઈએ તો રૈખિક જોડના ખૂણાની અંદર શું થશે? ખૂણો AGE પ્લસ ખૂણો FGE બરાબર 180. તો રૈખિક જોડ. તો રૈખિક જોડના ખૂણા હોવાથી શું કીધું છે? રૈખિક જોડના ખૂણા હોવાથી આપણને શું મળે છે જોઈએ તો ખૂણા AGE અને ખૂણો FGE બંને ખૂણા એકબીજાને પરસ્પર છે. રૈખિક જોડના ખૂણા છે. તો રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો છે? 180 અંશ. તો આપણે 180 અંશ લઈ ગયા. હવે ખૂણો AGE નું માપ કેટલું છે? 126 અંશ. જો આપેલો છે AGE તો AGE નું માપ 126 અંશ પ્લસ ખૂણો FGE બરાબર 180 અંશ. હવે 127 નું પહેલી બાજુ લઈ તો ખૂણો FGE બરાબર 180 અંશ માઈનસ 126 અંશ. ખૂણો FGE બરાબર 180 ની અંદર જે આપણે 27 કાઢીએ બરાબર તો કેટલા વધશે? તો કેટલા વધે છે? 54 અંશ. બરાબર? તો આપણને ખૂણા FGE નું માપ મળી ગયું. FGE તો આપણને ત્રણેય ખૂણાનું માપ
મળી ગયું છે અહીંયા બરાબર તો આપણે આ સ્વાધ્યાય કયો સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 2 અને 3 છે